શું તમે ક્યારે વિચાર્યું છે કે આગ જેનો સ્વભાવ જ બધું ભસ્મ કરી નાખવાનું છે તે કોઈ નિર્દોષ બાળકને ઈજા પર કેમ ન પહોંચાડી શકી? આ છે એ ચમત્કારની કહાની જેણે સદીઓ પહેલા દુનિયાને શીખવ્યું કે ભગવાન પોતાના ભક્તોને ક્યારે એકલા નથી છોડતા. તે દિવસોની વાત છે જ્યારે ધરતી પર હિરણ્યકશ્યપ નામનો અત્યંત શક્તિશાળી અને અહંકારી અસુર રાજ કરતો હતો. તેને પોતાની શક્તિઓનો એવો અંધ ગર્વ હતો કે તેણે પોતે જ પોતાને ભગવાન જાહેર કરી દીધો. તેનો આદેશ હતો કે સમગ્ર રાજ્યમાં ફક્ત તેની જ પૂજા થવી જોઈએ. પણ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. એ જ અહંકારી રાજાના ઘરમાં જન્મ લીધો નાનકડા પ્રહલાદે, જે બાળપણથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. જ્યારે પિતાને ખબર પડી કે તેનો પોતાનો પુત્ર જ ભગવાન વિષ્ણુનું નામ જપે છે, ત્યારે તેનો અહંકાર તિલ મિલી ઉઠ્યો. તેને પ્રહલાદે ડરાવ્યો, ધમકાવ્યો અને અનેક ભયાનક સજાઓ આપી. પણ પ્રહલાદના નિર્દોષ હોઠોથી નમો ભગવતે વાસુદેવાય નો જાપ ક્યારેય બંધ ન થયો. હાર માનીને એ ક્રૂર પિતાએ મૃત્યુનો એક ભયાનક ખેલ રચ્યો. તેને પોતાની બહેન હોળિકાને બોલાવી, જેને એવો વરદાન મળેલો હતો કે એક ખાસ જાદુઈ વસ્ત્ર પહેરવાથી આગ તેને સ્પર્શ પણ કરી શકતી ન હતી. સાજિશ મુજબ લાકડાનો એક વિશાળ ઢગલો તૈયાર કરવામાં આવ્યો. હોળિકા એ જાદુઈ વસ્ત્ર પહેરીને નાનકડા પ્રહલાદને પોતાની બાહોમાં જકડીને એ અગ્નિચિત્તા પર બેસી ગઈ. રાજાના ઈશારે આગ લગાવી દેવામાં આવી. જોતા જોતા આગની ભયાનક જ્વાળાઓ આકાશને સ્પર્શવા લાગી. ત્યાં ઉભેલા દરેક મનુષ્યની આત્મા કંપી ઉઠી. બધાને લાગ્યું કે હવે આ નાનકડું બાળક ભસ્મ થઈ જશે. ઓમ નમો પણ એ જ ભગવતે ક્ષણે ભગવાનનો સૌથી વાસુદેવાય. મોટો ચમત્કાર થયો. હવામાં એવો પ્રચંડ ઝોકો આવ્યો કે હોળિકાનું રક્ષણ વસ્ત્ર ઉડીને સીધું પ્રહલાદ પર આવી લપેટાઈ ગયું. જે જ્વાળાઓ પ્રહલાદને ઈજા પહોંચાડવા આવી હતી એ શાંત બની તેના ચરણો ચુંબન કરવા લાગી. પ્રહલાદ એ ધધકતી આગની વચ્ચે પણ સ્મિત સાથે ભગવાનનું ધ્યાન કરતો રહ્યો. અને પોતાના વરદાન પર ગર્વ કરનાર હોળિકા એ જ આગમાં ભસ્મ થઈ ગઈ. ત્યાંથી દર વર્ષે હોળિકા દહનની પરંપરા ચાલી આવી છે. આ જલતી અગ્નિ આપણે યાદ અપાવે છે કે અહંકાર અને બુરાઈ ભલે કેટલીય શક્તિશાળી હોય, સત્ય અને ભક્તિ આગળ તેને એક દિવસ રાખ બનવું જ પડે છે. અને આ વિજયની ખુશીમાં બીજા દિવસે આપણે રંગોથી હોળી રમીએ છીએ. એ જ રંગો જેમ શ્રી કૃષ્ણે વૃંદાવનમાં રાધા રાણી અને ગોપીઓ સાથે રમીને આ દિવસને પ્રેમ અને આનંદનો તહેવાર બનાવી દીધો.